નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓસમ પાઠક સ્કૂલ વતી હું રોહિત કમાણી વિડીયો લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ વિડીયોમાં આપણે યુનિટ 10ની ગ્લોસરી જોઈ. જો હજી પણ તમે યુનિટ 10ની ગ્લોસરી ન જોઈ હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું એની લિંક મૂકું છું, પહેલાં જોઈ લેજો. તો અત્યારે આપણે યુનિટ 10 રીડ 1 ગ્રીન ચાર્ટરની શરૂઆત કરીએ. તો અહીંયા આ પાઠમાં પર્યાવરણીય સમસ્યાઓ જેવી કે ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ ઇફેક્ટની ચર્ચા કરવામાં આવી છે કે જે આપણા માટે ગંભીર સમસ્યાઓ છે કે જે આપણને ગંભીર પરિણામો તરફ દોરી જઈ શકે. તો અહીંયા દરેક સ્વતંત્ર વ્યક્તિ પર્યાવરણીય સમસ્યાઓની સામે લડવા માટે કેવી રીતના પોતાનું યોગદાન આપી શકે, તેણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, એના માટેના ઘણા બધા સૂચનો આપ્યા છે કે જેથી આપણે આ પર્યાવરણીય સમસ્યાઓનો સાથે મળી અને સામનો કરી શકીએ. તો જોઈએ ગ્રીન ચાર્ટર. ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ આર ડ્રામેટિકલી અર્જન્ટ એન્ડ સિરિયસ પ્રોબ્લેમ્સ that can lead to calamitous consequences. આબોહવામાં બદલાવ અને ગ્લોબલ વોર્મિંગ મતલબ કે વૈશ્વિક તાપમાન કે જે નાટકીય રીતના ખૂબ જ ઝડપી બની ગયા, કારણ કે આ બદલાવ છેલ્લા બહુ ઓછા ટૂંકા સમયમાં આવેલો છે કે જે આપણા માટે ગંભીર સમસ્યાઓ છે કે જે આપણને કેલેમિશિયસ મતલબ આપત્તિજનક, કોન્સિક્વન્સીસ મતલબ કે રિઝલ્ટ કે જે આપણને આપત્તિજનક પરિણામો તરફ દોરી જઈ શકે. We do not need to wait for governments alone to find solutions to these terrible problems. અને આ ભયંકર સમસ્યાઓનું સોલ્યુશન્સ ફક્ત ગવર્મેન્ટ જ શોધે એની આપણે રાહ જોવાની જરૂર નથી. Each individual can play an important part by simply adopting a more responsible lifestyle, beginning with some little everyday do's and don'ts. અને દરેક વ્યક્તિ આમાં મહત્વનો ભાગ ભજવી શકે. કેવી રીતે? બાય સિમ્પલી એડોપ્ટિંગ અ મોર રિસ્પોન્સિબલ લાઈફસ્ટાઈલ, વધુ જવાબદારીભરી જીવન પદ્ધતિ અપનાવી અને એકદમ નાની નાની વસ્તુઓ જેવી કે રોજિંદા જીવનમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એની શરૂઆત કરી દરેક વ્યક્તિ આમાં મહત્વનો ભાગ ભજવી શકે. સો ઇટ્સ ધ ઓનલી રિઝનેબલ વે ટુ સેવ અવર પ્લેનેટ બિફોર ઇટ ઇઝ ટુ લેટ. અને ખરેખર બહુ મોડું થઈ જાય એ પહેલાં આપણો ગ્રહ એટલે કે પૃથ્વીને બચાવવા માટે આ જ એક વ્યાજબી રસ્તો છે. ઓકે, આગળ વધીએ. It is important for all of us to think in terms of first reducing our emissions of carbon dioxide or carbon footprints. તો જ્યારે આ પર્યાવરણીય સમસ્યાઓનો સામનો કરવાની વાત કરીએ તો સૌ પ્રથમ એ મહત્વનું છે કે આપણે સૌથી પહેલાં તો કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન ફૂટપ્રિન્ટ્સ એટલે કે કાર્બનના રજકણોનું એમિશન મતલબ કે ઉત્સર્જન, રિડ્યુસ મતલબ ઘટાડવું. તો સૌ પ્રથમ તો કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બનના રજકણોને ઘટાડવાની બાબતમાં વિચારવું જોઈએ. The carbon footprint is a subset of the ecological footprint. તો આ કાર્બનના રજકણો છે શું? તો કે આ કાર્બનના રજકણો એ આપણા પર્યાવરણીય જે રજકણો છે કે જે આપણી આસપાસમાં પરિસ્થિતિમાં રહેલા છે એનો જ એક ઉપસમૂહ છે. A carbon footprint is the total set of greenhouse gas emissions caused by an organization, event, product or person. આ કાર્બનના રજકણો કોઈ પણ ઓર્ગેનાઇઝેશન મતલબ સંસ્થા, ઇવેન્ટ કોઈ પ્રસંગ અથવા ઘટના, પ્રોડક્ટ કોઈ ઉત્પાદન, વસ્તુ ઓર પર્સન અથવા કોઈ વ્યક્તિ દ્વારા ઉત્પન્ન કરવામાં આવતો અથવા ઉત્સર્જિત કરવામાં આવતા જે ગ્રીન હાઉસ ગેસ છે, ગ્રીન હાઉસ વાયુઓ, જેમાં ખાસ કરીને કાર્બન મોનોક્સાઇડ, મિથેન વગેરે જેવા વાયુઓનો સમાવેશ કરી શકાય. તો આ બધાનો એક સમૂહ છે. Greenhouse gases can be emitted through transport, land clearance, and the production and the consumption of food, fuels, manufactured goods, materials, wood, roads, buildings, and services. તો આ ગ્રીન હાઉસ વાયુઓ ઉત્પન્ન કેવી રીતના થાય, એનું ઉત્સર્જન કેવી રીતના થાય? તો કે થ્રુ ટ્રાન્સપોર્ટ પરિવહન દ્વારા, લેન્ડ ક્લિયરન્સ વન કટાઈ દ્વારા, એન્ડ ધ પ્રોડક્શન એન્ડ કન્ઝપ્શન ઓફ ફૂડ ખોરાકના ઉત્પાદન અને તેના ઉપયોગ દ્વારા, ફ્યુલ્સ બળતણ, મેન્યુફેક્ચર્ડ ગુડ્સ ઉત્પાદિત વસ્તુઓ, મટીરિયલ્સ
જુદા જુદા સાધનો, વસ્તુઓ, પદાર્થો, વુડ લાકડું, રોડ્સ રસ્તાઓ, બિલ્ડિંગ્સ ઇમારતો, એન્ડ સર્વિસીસ અને સેવાઓ. કારણ કે આપણે આ બધી જ વસ્તુમાં ખાસ કરીને ફોસાઇલ ફ્યુલ્સ મતલબ કે અશ્મિ બળતણનો ઉપયોગ કરીએ છીએ, જેમાં ખાસ કરીને પેટ્રોલિયમ અને કોલસો કે જેના દહનથી વાતાવરણમાં ગ્રીન હાઉસ ગેસ મુક્ત થાય છે, એમિટ થાય છે. સો ફોર સિમ્પ્લિસિટી ઓફ રિપોર્ટિંગ, નોંધવાની સરળતા ખાતર, it is often expressed in terms of the amount of carbon dioxide or its equivalent of other GHGs emitted. તો સરળતાથી નોંધી શકાય એટલા માટે એને કાર્બન ડાયોક્સાઇડ અને એને અનુરૂપ અથવા એને સમકક્ષ જે બીજા GHG ગ્રીન હાઉસ ગેસ કે જે ગ્રીન હાઉસ વાયુઓ છે કે જે ઉત્સર્જન થાય છે એનો ટોટલ સમૂહ કે જે આપણા માટે કાર્બન ફૂટપ્રિન્ટ છે. ઓકે, આગળ વધીએ. એઝ વન બિગિન્સ ધીસ પ્રોસેસ, જ્યારે કોઈ વ્યક્તિ આ પ્રક્રિયાની શરૂઆત કરે એટલે કે પર્યાવરણીય સમસ્યાઓની સામે લડવાની આપણે શરૂઆત કરીએ તો ઇટ સૂન બિકમ્સ એવિડન્ટ ધેટ ધેર ઇઝ નો વે વી કેન કરન્ટલી રિડ્યુસ અવર એમિશન્સ ટુ ગ્રીન હાઉસ ગેસીસ ટુ ઝીરો. તો ત્યારે સ્પષ્ટ છે કે આપણે આપણા જે ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન છે એને ઝીરો કરી શકીએ તેમ નથી. એવરી સિંગલ એસ્પેક્ટ ઓફ અવર ઇકોનોમી ફ્રોમ મેન્યુફેક્ચરિંગ ટુ ટ્રાન્સપોર્ટેશન એન્ડ એગ્રીકલ્ચર ટુ હેલ્થ કેર ઇઝ ડિપેન્ડન્ટ ઓન ફોસાઇલ ફ્યુલ ડિરાઇવ્ડ એનર્જી એન્ડ રિસોર્સિસ. આપણા અર્થતંત્રની અંદરના દરેક પાસા, જેમાં ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ ટુ ટ્રાન્સપોર્ટેશન ઉત્પાદનથી માંડી અને પરિવહન, એન્ડ એગ્રીકલ્ચર ટુ હેલ્થ કેર અને ખેતીથી માંડી અને સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ કે જે અશ્મિ બળતણમાંથી મળતી ઉર્જા અને સ્ત્રોતો પર આધારિત છે. એઝ વી સીક એન્ડ ડેવલપ અલ્ટરનેટિવ સોર્સિસ ઓફ એનર્જી, અને આપણે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતોનો વિકાસ કરવાની ખાસ જરૂર છે. એન્ડ એઝ વી બિગિન ટુ થિંક એન્ડ લીવ ઇન મોર એફિશિયન્ટ વેઝ, અને જ્યારે આપણે વધુ કાર્યદક્ષ રીતે રહેવાનું વિચારીએ અને રહેવાનું શરૂ કરીએ, વી આર સ્ટીલ લેફ્ટ વિથ ધ અનડિનાયેબલ રિયાલિટી. તો ત્યારે પણ આપણે જેને અવગણી ન શકીએ અથવા જેને આપણે ઇનકાર ન કરી શકીએ એવી એક વાસ્તવિકતામાં આપણે છતાં પણ રહી જાય છીએ. ધેટ કન્સિડરેબલ કાર્બન ડાયોક્સાઇડ એમિશન્સ ફ્રોમ ધ ઇકોનોમિક એક્ટિવિટી ઇન ધ ગ્લોબ will continue and perhaps escalate over the foreseeable future. કે આપણી જે આર્થિક પ્રવૃત્તિઓ છે અને તેમાંથી જે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે કે જે આર્થિક પ્રવૃત્તિઓ સમગ્ર ગ્લોબ મીન્સ આપણી દુનિયા, તો જે સમગ્ર દુનિયાની અંદર આર્થિક પ્રવૃત્તિઓ થાય છે એમાંથી થતું કાર્બન ડાયોક્સાઇડનું એમિશન સતત ચાલુ રહેશે અને કદાચ આવનારા સમયમાં ફોરસીએબલ ફ્યુચર, આવનારા ભવિષ્યમાં આવનારા સમયમાં કદાચ હજી પણ એસ્કેલેટ ઓવર, એમાં હજી પણ વધારો થશે. The only cogent way to take this issue head on is to offset the emissions we cannot yet eliminate. Eliminate means નાબૂદ કરવું. તો આપણે આ ઉત્સર્જનને નાબૂદ અથવા તો દૂર કરી શકીએ તેમ છીએ નહીં, તો આપણે ફરીથી એનું પરિસંતુલન થાય, પુનઃસંતુલન થાય એના માટે આપણે કાર્ય કરવું જોઈએ કે જે જ એના માટેનો એક સક્ષમ અને સબળ રસ્તો છે. ઓકે, આગળ વધીએ. So here is a list of simple things that everyone can do in order to fight against the menace of global warming and that at the same time reduce carbon footprints. તો અહીંયા એવી નાની નાની વસ્તુઓનું એક લિસ્ટ છે કે જે દરેક વ્યક્તિ ગ્લોબલ વોર્મિંગના ત્રાસની સામે, ગ્લોબલ વોર્મિંગ કે જે આપણા માટે ગંભીર સમસ્યા છે તેની સામે લડવા માટે અને સાથે સાથે કાર્બન ફૂટપ્રિન્ટ્સને ઘટાડવા માટે અહીંયા થોડીક નાની નાની એવી વસ્તુઓ આપેલી છે કે જે દરેક વ્યક્તિ કરી શકે. સમ ઓફ ધીઝ આઈડિયાઝ આર એટ નો કોસ્ટ, જેમાંથી અમુક વિચારો તો મફત છે કે જેના માટે કોઈ કોસ્ટ ચૂકવવાની નથી, કોઈ કિંમત ચૂકવવાની નથી. સમ અધર્સ રિક્વાયર અ લિટલ એફર્ટ ઓર ઇન્વેસ્ટમેન્ટ, જ્યારે બીજામાં થોડાક પ્રયત્નોની જરૂર છે અથવા તો ઇન્વેસ્ટમેન્ટ, કદાચ નાનું એવું રોકાણ પણ કરવું પડે, but can help save a lot of money in the medium to long term, પણ જે મધ્યમથી લાંબા ગાળા માટે તમને ઘણા બધા પૈસા બચાવી આપશે.
સમ ઓફ ધીઝ હોલ્ડ આઉટ અ સ્ટ્રોંગ અપીલ ટુ રીઝન, અને એમાંથી કેટલાક તો એકદમ રીઝન, અહીંયા રીઝન એટલે કારણ નહીં, અહીંયા રીઝન છે એ ક્રિયાપદ છે કે જે બુદ્ધિપૂર્વક વિચારવું, થિંક ઇન્ટેલિજન્ટલી. તો અહીંયા તમારે ખાસ કરીને એના ઉપર બુદ્ધિપૂર્વક વિચારવું પડશે. એન્ડ જજમેન્ટ અને આપણા અભિપ્રાયો અથવા તો નિર્ણયો એન્ડ આર વર્થ એડોપ્ટિંગ એઝ અ સિટીઝન્સ ચાર્ટર, અને ખરેખર એક જાગૃત નાગરિક તરીકે પર્યાવરણને બચાવવા માટે ઘણા બધા એવા સૂચનો છે કે જેને આપણે અપનાવવા જોઈએ. તો અહીંયા આ પાર્ટ 1 યુનિટ 10માં અહીંયા સુધી જ રાખીએ. ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં જે સૂચનો છે એના વિશે જોઈશું, અને ફરીથી આપણે નેક્સ્ટ વિડીયોમાં યુનિટ 10 સાથે આગળ વધશું. થેન્ક યુ. ગુડ બાય.